આ ગોરવા વર્કશોપ છે સુભાનપુરા. અહીંના રહીશો વારે વાર રજૂઆત કરે છતાં આ રોડ પર આવે છે જે હોટલ બનાવી છે એ હોટલ જે બનાવી છે એનો વાંધો નથી, પણ જે રોડ પર આ દાદર મૂક્યો છે ગેરકાયદેસર છે. જેવી કે દબાણ શાખા જે અગાઉ બી કામગીરી કરી રહી છે, તો આ જે વિસ્તાર છે એને વિખૂટો પાડીને કેવી રીતના કામગીરી કરી રહી છે એ બી પ્રશ્ન ઊભો થાય. તો રહીશોને અવર જવરનો રસ્તો છે એ કેવી રીતના જઈ શકશે? અને બીજું કે આ જે ગટરનું પાણી છે કે કચરો છે એ બધો સોસાયટીના ગેટ પર જ હોય છે. તો રહીશો આ રજૂઆત કરી છે, હવે જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વારંવાર સોસાયટીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ગટરનું પાણી ઉભરાય છે ને કોઈ નિકાલ નહીં આવતો. શું કહેશો? એની માટે જ કહેવા માંગુ છું કે રહીશોને લઈને ઉગ્ર આંદોલન કોર્પોરેશનમાં કરવામાં આવશે અને આ ગટરનું પાણી કે ગટરનો કચરો એ કોર્પોરેશનની કચેરીમાં ઠાલવવામાં આવશે. અને આ જે ગટર ઉભરાય છે એ ગટર એટલે આ છે ને ખુલ્લી ચીમકી છે. 2011માં જે ડેપ્યુટી મેયર રહે છે, કોર્પોરેટર રહે છે, એમના ઘરમાં આવું ગંદુ પાણી ઉભરાતું એ લોકોમાં તાલમેલ નહીં તો પબ્લિકનું કેવી રીતના જોવા આવશે? એ મોટો પ્રશ્ન છે. એ લોકોમાં તાલમેલ રહી રહ્યો નહીં તો કોર્પોરેશનના અધિકારીઓ સાંભળશે કોનું? એટલે અગાઉના સમયમાં જો આ કરવામાં નહીં આવે તો બહિષ્કાર કરવામાં આવશે અને ભાજપને વોટ આપવામાં નહીં આવે.